સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકા પંચાયતની કચેરીમાં પોપડા પડ્યા છે। નાની મોટી 10 કચેરીઓમાં ટીડીઓ સહિત અધિકારીઓ જીવ જોખમે કામ કરવા મજબૂર બન્યા। છતના સળિયા દેખાતા હોવાથી મોટી દુર્ઘટનાનો ભય। અરજદારોના જીવ પણ જોખમમાં મુકાયા। જર્જરિત ઇમારતમાં તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે। અધિકારીઓએ પણ ઉપરી કક્ષાએ રજૂઆત કરી। સુરેન્દ્રનગર તાલુકા પંચાયતની જે કચેરી છે તે જર્જરિત હાલતમાં બની ગઈ છે। જે છત છે તેના પણ પોપડા છે તે પડી રહ્યા છે। ખાસ કરીને જે તાલુકા પંચાયતની કચેરી આવેલી છે ત્યાં અરજદારોની પણ ભીડ રહેતી હોય છે અને નાની મોટી કામગીરી પણ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવતી હોય છે। ત્યારે કેમેરામેનને કહીશ કે આ સીધા જ લાઈવ દ્રશ્ય દેખાડશે। અહીં અધિકારીઓ કામ કરી રહ્યા છે, પરંતુ ઉપર જે છત છે તેના પોપડા પડી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે। મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। તંત્ર સત્વરે જાગી અને આ જે કચેરી છે તેનું રિપેરિંગ કામ હાથ ધરાવે તે જરૂરી બન્યું છે। તાત્કાલિકપણે તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે અને આવી કચેરીઓના સમારકામ હાથ ધરાવવામાં આવે તેવી પણ હાલ માંગ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।